પુસ્તકમાં આજે એક અદ્ભુત વિધાન વાંચ્યું. ગોડ ગિવ્સ ધ ટફેસ્ટ જર્નીઝ ટુ હિઝ સ્ટ્રોંગેસ્ટ સોલ્જર્સ. જીવનની સૌથી કઠિન યાત્રા એમણે જ ભોગવવી પડે છે જેઓ સૌથી મજબૂત હોય છે. દુઃખ, પીડા અને મુશ્કેલીઓ તેમના જ ભાગ્યમાં હોય છે જેમનામાં સહનશીલતા અને હિંમત હોય છે. એ આર્થિક સંકડામણ હોય કે પારિવારિક ઝઘડા, પ્રિયજનની ખોટ હોય કે ગંભીર બીમારી, વેદનાનું વજન એમને જ મળે છે જેમનામાં એ ઊંચકી શકવાની ક્ષમતા હોય છે. તિરસ્કાર, હાર્ટબ્રેક, એકલતા, નિષ્ફળતા, ક્યારેક એવું લાગે કે આપણું આખું જીવન કોઈ યુદ્ધ છાવણીમાં રૂપાંતરિત થઈ ગયું છે. પણ કોઈએ કહ્યું છે તેમ કે જો તમારા નસીબમાં યુદ્ધ હશે તો તમારા નસીબમાં કૃષ્ણ પણ હશે જ. સ્પેશિયલ તકલીફો માત્ર સ્પેશિયલ લોકોને જ મળે છે. અસામાન્ય પીડા અને અસાધારણ પડકારો એ જ યોદ્ધાને મળે છે જેના રથ પર સર્વશક્તિમાન સારથી હોય છે.